હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જો આપણે વાત કરી હતી એ જ પ્રમાણે કે કેનેડાની અંદર તમારું જે 30મી તારીખથી ન્યૂ પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે, જેની અંદર તમે તમારી EOI ફાઇલ કરી શકો છો, જેની અંદરથી તમે તમારી PR ફાઇલ અથવા વર્કિંગ ફાઇલને તમે તમારી ફાઇલ આગળ વધારી શકો છો. અને આ એકદમ ન્યૂ પોર્ટલ છે. આ વસ્તુને સમજવી બહુ ખાસ જરૂરી છે કે એકચ્યુઅલી આ વર્ક કઈ રીતે કરશે. આજે હું તમારી સાથે શેર કરું કે સૌથી પહેલું તમારે તમારી પોઈન્ટ સિસ્ટમ પ્રમાણે એક EOIની પોઈન્ટ સિસ્ટમ જે આપેલા છે એ પ્રમાણે તમારી સેલ્ફ એલિજિબિલિટી ચેક કરવી પડશે. ત્યારબાદ તમારે વર્કર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI જે છે એ ન્યૂ પદ્ધતિથી તમે કદાચ પહેલાં પ્રોગ્રામમાં કર્યું હશે AIPPની અંદર, તો એ નહીં ચાલે. આની અંદર તમારે ન્યૂ સિસ્ટમ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું પડશે, જેની અંદર હું તમને કહું કે કોઈ ફીઝ તમારી પાસેથી અત્યારે લેવામાં આવશે નહીં. કોઈ ફીઝ રાખવામાં આવી નથી. તમારે તમારી સેલ્ફ ડિક્લેરેશન પોઈન્ટ કેલ્ક્યુલેશન ખાસ જોવાનું છે. પોઈન્ટ કેલ્ક્યુલેશન હું તમારી માટે પ્લે કરી દઉં છું કે જેની અંદર આખું 2 કે 5 ફ્રેમની અંદર આખું પોઈન્ટ સિસ્ટમ આવશે, એ તમે જોઈ લો. અચ્છા, હવે આ જ પોઈન્ટ સિસ્ટમ પ્રમાણે તમારી ફાઇલની એક વખત જો પોઈન્ટ એલિજિબિલિટી થતી હોય તો તમે તમારી ફાઇલ જે છે એ તમે પુટ ઓન કરી શકો છો AIPPની અંદરનો. અલબત્ત આ ન્યૂ પ્રોગ્રામ 30મી તારીખથી ચાલુ થઈ જશે, જે 30મી તારીખે સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ જશે. બીજી વસ્તુ, આના માટે કદાચ આપણે જે ક્યુબેક વખતે સાંભળતા કે ભાઈ ફાઇલ કરતાં કરતાં પોર્ટલ ક્રેશ થઈ ગયું અથવા તો પોર્ટલ બંધ થઈ ગયું, હવે એપ્લિકેશન્સો નથી થતી, એ આની અંદર થશે નહીં. કદાચ તમે ચૂકી બી જાઓ, આરામથી ફાઇલ બી કરશો તો ચાલશે. બિકોઝ એમને જે કોટા જોઈએ છે મિડ ઓક્ટોબર સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે અને આની અંદર તમે પોતાની એપ્લિકેશન પ્રોપરલી સબમિટ કરી શકો છો. દરેક ક્વેશ્ચન શાંતિથી જુઓ અને શાંતિથી એનો આન્સર કરી તમારી EOI ફાઇલ તમારે આની અંદર સબમિટ કરવાની. બિકોઝ આની અંદર એવું કશું નહીં થાય કે જ્યાં આગળ પોર્ટલ ક્રેશ થઈ જાય અથવા તો એપ્લિકેશન ફૂલ થઈ જાય કે એને કારણે પોર્ટલ બંધ થઈ જાય, એવું નહીં થાય. મિડ ઓફ ધી ઓક્ટોબર સુધીનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ AIPPએ આપેલું છે કે જેની અંદર મિડ ઓફ ધી ઓક્ટોબર સુધી એપ્લિકેશન્સ લેવામાં આવશે. એટલે તમે શાંતિથી પ્રોપર રીતે તમારી ફાઇલ આની અંદર પુટ ઓન કરી શકો છો. તમે જ્યારે બી EOI સબમિટ કરો છો એટલે તમારું જો સક્સેસફુલી EOI સબમિટ થઈ જાય છે એટલે વર્કર સ્ટ્રીમની અંદર પૂલમાંથી જ્યારે IP એટલે કે અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પ્રોગ્રામ આની અંદરથી અલગ રીતે પોતાના સિલેક્શન ડ્રો અલગ અલગ સમય પ્રમાણે એ કરતું જશે અને એની પ્રમાણે તમારું સિલેક્શન્સ આવશે. જેની અંદર હું તમને ખાસ કહું, તમે જે ઈમેલ ID નાખો છો એ રનિંગ ઈમેલ ID નાખવું અને પોતાનું ઈમેલ ID પુટ ઓન કરવું. તમારો નંબર જો કેનેડાનો હોય તો વેલ એન્ડ ગુડ છે કે એ જ નંબર તમારે એડ કરવો, જેથી કરીને તમને અપડેટ ફાસ્ટ મળે. નોર્મલી તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે કે તમારી એલિજિબિલિટી ચેક કરવાની છે. જે એલિજિબિલિટી તમે અત્યારથી ચેક કરી શકો છો. મેં ઓલરેડી પોઈન્ટ સિસ્ટમ તમને આપી ચૂક્યો છું, જેની એક હું તમને બ્રીફિંગ બી આપી દઉં કે જેની અંદર વાત કરીએ તો અલગ અલગ પોઈન્ટ સિસ્ટમ છે. એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને IELTSની આપણે વાત કરતા હોય એવી જ રીતે એજ્યુકેશનના અલગ અલગ પોઈન્ટ્સ છે, જેની અંદર ડોક્ટરેટ લેવલ, માસ્ટર છે, બેચલર્સ છે, ટ્રેડ સર્ટિફિકેટ, ડિપ્લોમા સર્ટિફિકેટ છે, સેકન્ડરી સ્કૂલવાળા છે, જેમાં મેક્ઝિમમ 12 પોઈન્ટ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. પછી 10, 7, 7, 4, 0 આ રીતના પોઈન્ટ સિસ્ટમ છે. આ બાદ આપણે IELTSની જો વાત કરીએ છીએ તો ત્યાં આગળ CLB લેવલ 4, 5, 6ના અલગ અલગ પોઈન્ટ્સ છે, જેની અંદર 8, 5, 3 આ રીતના પોઈન્ટ સિસ્ટમ તમને મળી જાય એવું છે. ટોટલ વર્ક એક્સપિરિયન્સની આની અંદર વાત કરવામાં આવી છે, જેની અંદર 6 મહિનાથી ઓછો વર્ક એક્સપિરિયન્સ, 6 મહિનાનો વર્ક એક્સપિરિયન્સ અને 1 વર્ષના એક્સપિરિયન્સના 3, 7 અને 11 આ રીતના અલગ અલગ પોઈન્ટ્સ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા. આની અંદર એક પોઈન્ટ સિસ્ટમ સમજવા જેવી વસ્તુ ખાસ એ છે કે અલ્બર્ટાની વસ્તુ સમજવા જોઈએ. તમારો પાસે અલ્બર્ટામાં જો 6 મહિનાનો એક્સપિરિયન્સ છે તો તમને 10 પોઈન્ટ મળી રહ્યા છે. બીજા કોઈ પ્રોવિન્સનો એક્સપિરિયન્સ છે તો તમને 6 પોઈન્ટ મળી રહ્યા છે. આનો મતલબ એવો થશે કે આ પ્રોગ્રામની અંદર બધા એપ્લિકેશન્સ કરી શકશે. માનો કે કદાચ કોઈ બહારના પ્રોવિન્સની અંદર રહેતો હોય ને જો એને એપ્લિકેશન કરવી હોય તો બી કરી શકાશે. એજના પોઈન્ટની વાત કરીએ તો નોર્મલી 18 થી 20, 21 થી 34 અને 35 થી 49 વર્ષ સુધીના પોઈન્ટ સિસ્ટમ આની અંદર કેલ્ક્યુલેટ કરેલા છે, જેમાં 3, 5, 4 આ રીતના પોઈન્ટ સિસ્ટમ ડિસ્ક્રાઇબ કરેલા છે. આ સાથે જોબ ઓફરની જો આપણે વાત કરીએ, તમારી પાસે અલ્બર્ટાનો ઓફર લેટર હોય અને એ બી પાછું રૂરલ કોમ્યુનિટીઝમાંથી હોય તો 16 પોઈન્ટ સુધી તમને મળી શકે એમ છે. અલ્બર્ટાના જોબ ઓફરના 10 એન્ડ રૂરલ કોમ્યુનિટીમાંથી 6 પોઈન્ટ્સ.
જો રેગ્યુલેટેડ ઓક્યુપેશન્સની અંદરથી અલ્બર્ટાની અંદર ક્રાઇટેરિયા મેચ થતા હોય ને એવી કોઈ પ્રોફાઇલનો ઓફર લેટર તમારી પાસે હોય તો એના 10 પોઈન્ટ સુધી મળી શકે એમ છે તમને. તમે તમારી એલિજિબિલિટીઝ આ પોઈન્ટ્સ ઉપરથી ચેક કરી શકો છો, જે મેં તમને ઓલરેડી એક સ્લાઇડ તમારી વિડીયોની અંદર જ શેર કરી છે, તમે ત્યાં જોઈ શકો છો. જો માહિતી સારી લાગી છે તો લાઇક કરજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.